આપણે સહજ રીતે કહેતા હોય કે ભગવાન છે ને પરમાત્મા એ સદૈવને માટે આનંદમાં રહી શકે, પણ ભગવાનના જીવનની અંદર જેટલું દુઃખ આવ્યું ને સાહેબ, એટલું પરમાત્મા કોઈને ના આપે. આપણે એવું વિચારીએ કે છોકરો એકનો એક દીકરો હોય, એને લાડ પ્યારથી મોટો કર્યો હોય, તોફાન કરતો હોય, આપણે સહન કરીએ. 20-22 વર્ષનો થાય અને એ જ દીકરાને આપણે એ ઘોડીએ ચડાવવાનો હોય ને એ જ દીકરાને આપણે કાંધ ઉપર લઈને સ્મશાન સુધી મૂકીએ, એનાથી મોટું દુઃખ બીજું કોઈ ન હોઈ શકે. તો શું ભગવાનના જીવનની અંદર એવું ક્યારેય નથી થયું? યુદ્ધના મેદાનની અંદર જુઓ, યદુવંશીઓ સામસામા કપાતા જોયા ભગવાને, અને બીજી તરફ એ ભાલકા તીર્થની અંદર પગ ઉપર પગ ચડાવીને કનૈયો વાંસળી વગાડતો હતો. એના મુખની અંદર એક રેખાઓ બદલાણી નથી.